હેલો, ગુડ મોર્નિંગ. કેમ ચાલે છે ભણવાનું? તમારામાંથી 4-5 વિદ્યાર્થીઓના જ કંઈક ડાઉટ માટેના ક્વેશ્ચન એ વોટ્સએપમાં મને મળે છે. બાકીના વિદ્યાર્થીઓ શું કરે? જાગો. કંઈ ક્વેરી હોય તો અમને મોકલો, પણ ખૂબ મહેનત કરો. અત્યારે તો ભલે આ કપરો સમય છે, થોડો ફેસ ટુ ફેસ આપણે વાત નથી કરી શકતા, પણ બી પોઝિટિવ. એનો એક એડવાન્ટેજ છે. અત્યારે જે પ્રમાણે આપણું કામ ચાલે છે એનો એક મોટો એડવાન્ટેજ શું? તમે ધારો ત્યારે લેક્ચરને ફરીથી જોઈ શકો. રેગ્યુલર સ્કૂલ ચાલતી હોય તો જે તે લેક્ચર છે એ તમે ફરીથી એટેન્ડ ન કરી શકો, બરાબર ને? ડિફિકલ્ટી તો ત્યારે સોલ્વ થવાની છે, અત્યારે થાય જ છે, પણ તમે મોકલો તો ને. તો મેં તમને કીધું એમ, બી પોઝિટિવ. જે સમય આપણી સામે આવ્યો છે એનો આપણે લાભ ઉઠાવીએ અને વધુમાં વધુ મહેનત કરીએ. સાયન્સ પસંદ કર્યું છે, આવી સારી સ્કૂલ પસંદ કરી છે, તો તમારી જવાબદારી વધી જાય છે. તમારું નામ ઉજ્જવળ થાય, સ્કૂલનું નામ ઉજ્જવળ થાય, તમારા વાલીના સ્વપ્નાઓ પૂરા થાય. એટલે હવે પછી તમારામાંથી એટલી બધી ડાઉટ માટેની ઇન્ક્વાયરી આવવી જોઈએ કે અમે થાકી જઈએ. આ તો રૂટીન 4-5 વિદ્યાર્થીઓ છે એ પૂછ્યા કરે છે. તમને એવું લાગે તો તમે લેક્ચરને ફરીથી જુઓ. કેટલાક મિત્રોની એવી વાત હતી કે સાબિતીના દાખલાઓ ગણમાં એ નથી સમજાતા. જોકે ને વોટ્સએપમાં મેં જવાબ આપ્યો છે, પણ છતાંય અત્યારે તમારી સાથે ડાયરેક્ટ વાત કરું તો એ સાબિતીના દાખલાઓ આપણે જ્યારે શરૂ કર્યા ને એ પહેલાં આપણે એના માટે કેટલાક જરૂરી સૂત્રો એની એક યાદી બનાવી હતી, બોર્ડ ઉપર લખી હતી. તો એને તમે જોઈ લ્યો અને તમારી નોટમાં એ યાદી બનાવી રાખો. સાબિતીના દાખલાઓમાં દર વખતે એક જ વાત, એક જ પેટર્નથી ચાલવાનું હોય એવું નહીં બને. એટલે એ પરિણામો તમને ઉપયોગી થશે. જે સૂત્રોની નોંધ કરી છે, પરિણામોની નોંધ કરી છે, એ તમને ઉપયોગી થશે. પછી તમે સાબિત કરેલા જે દાખલાઓ છે ટેક્સ્ટબુકના, એને બરાબર સમજો અને એ પછીથી હોમવર્કમાં જે દાખલાઓ તમને આપ્યા હોય, સાબિત કરવાના દાખલાઓ, તો એના માટે પ્રયત્ન કરો, વિચારો. 1 કે 2 દાખલા તમને આવડશે ને, સોલ્વ થશે ને, એટલે તમારામાં કોન્ફિડન્સ ડેવલપ થશે કે ના, આ તો મને આવડે. અને એવું જરૂરી નથી કે 10 દાખલામાંથી 10 દાખલા બધાને આવડી જાય. 10 દાખલામાંથી તમે ટ્રાય કરો, ભલે તમે 10 માટે પ્રયત્ન કરો, ભલે તમને એમાંથી 1 કે 2 દાખલા જ આવડે. ઇવન 12મા ધોરણના જે વિદ્યાર્થી મિત્રો છે એ એવું કરે છે કે આવી કોઈ બાબત હોય તો એની જાતે એ સાબિતી તૈયાર કરે, ફોટો પાડીને વોટ્સએપમાં મોકલે. આ જુઓ ને બરાબર છે કે કેમ. એની ભૂલ હોય તો અમે સુધારી દઈએ કે ના, આમ ન કરાય, આમ કરાય. અને ભૂલ ના હોય તો ઇટ્સ ઓકે, બરાબર છે, તમે કર્યું છે બરાબર છે. અથવા ક્યારેક એવું બને કે તમે વધારે સ્ટેપમાં એ કમ્પ્લીટ કર્યું હોય અને કોઈ શોર્ટ મેથડથી એ થઈ શકતું હોય તો સામે અલ્ટરનેટિવ બીજી મેથડ આપીએ કે જુઓ, તમે કર્યું છે બરાબર છે, પણ એને તમે થોડું ટૂંકાણમાં, શોર્ટમાં આ રીતે પણ કરી શકશો. એટલે થોડા કામની સાથે હવે તાલમેલ મિલાવતા જાઓ, થોડું હાર્ડવર્ક કરો, બરાબર? ઓકે. આજે વિસ્તાર શોધો એના દાખલાની આપણે ચર્ચા કરવાની છે. આપણે દાખલા શરૂ કરીએ એ પહેલાં આ એક વસ્તુ ફરીથી યાદ કરાવી દઉં. જે વિધેયનો પ્રદેશ ગણ n અથવા z હોય
તો એના વિસ્તારને તમે યાદીથી લખી શકો. ફરજિયાત નથી, તમે ગુણધર્મથી પણ લખી શકો, પણ જે વિધેયનો પ્રદેશ ગણ ક્યુ અથવા આર છે એવા વિધેયના વિસ્તાર ગણને કદી યાદીની રીતમાં લખી શકાય નહીં. એને હંમેશા ગુણધર્મથી જ રજૂ કરવા પડે. અથવા જો આરની વાત હોય, પ્રદેશ ગણ તરીકે આર હોય ને, તો આરના પ્રત્યેક ઉપગણને તમે અંતરાલની મદદથી રજૂ કરી શકો છો. એટલે એ વખતે જે વિધેયનો પ્રદેશ ગણ આર છે એવા વિધેયના વિસ્તાર ગણને તમે ગુણધર્મથી લખી શકો, અંતરાલથી પણ લખી શકો, પણ અંતરાલનો ઉપયોગ માત્ર આરના ઉપગણ માટે જ કરી શકાય, એન ઝેડ ક્યુ માટે નહીં. ઓકે, આપણે વિસ્તાર શોધવાના થોડાક દાખલાઓને સમજશું. વિસ્તાર શોધો. f from n to n, f of x equal to 2x minus 1. પ્રદેશગણ n છે એટલે તમને ડાયરેક્ટ ન ફાવે તો તમે આવું શીખી લ્યો. એની સંખ્યાઓ છે, એના જે સભ્યો છે પ્રદેશગણ n, તો એને તો તમે આ રીતે ક્રમમાં લખી શકો ને. 5 સભ્યો લખો, 5-6 સભ્યો, બરાબર. બહુ બધા લાંબી યાદી કરવાની જરૂર નથી. હવે અહીંયા તમે x બરાબર 1 મૂકો તો શું થશે? 1. 2 મૂકો તો 3, 3 મૂકો તો 5, 4 મૂકો તો 7, 5 માટે 9 વગેરે. તો આ વિધેયનો વિસ્તાર ગણ એટલે RF, એફનો વિસ્તાર ગણ યાદીની રીતમાં 1, 3, 5, 7, 9 વગેરે તમે એને ગુણધર્મથી લખી શકો. તમે કયા સૂત્રથી આ ગણ્યું છે? 2x minus 1 એની મદદથી. અને એમાં x એ શું છે? તો કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, બરાબર. બીજી વાત કરીએ, f from n to z ઉપરનું જે સૂત્ર છે ને એમાં એક માઇનોર ચેન્જ કરીએ છીએ. 2x minus 1 ના બદલે 1 minus 2x. વળી પાછું અહીંયા એનના ઘટકો લખી અને એની સામે સૂત્રથી એના પ્રતિબિંબ એ ગણશું આપણે. 1 મૂકીએ અહીંયા, એક્સની જગ્યાએ 1, 1 minus 2 that is minus 1. પછી 2 મૂકીએ તો 1 minus 4 એટલે minus 3. સમજાઈ ગયું ને હવે કેમ ગણીએ છીએ? -7, -9 વગેરે. તો એ વિધેયનો વિસ્તાર ગણ અહીંયા જ આપણે લખી નાખીએ. જો યાદીની રીતે તમારે લખવો હોય, જ્યારે પ્રદેશ ગણ n અથવા z હોય ત્યારે તમે યાદીથી એ વિસ્તાર ગણ લખી શકો. -1, -3, -5, -7, -9 અનંત સુધી. અથવા હમણાં પહેલા દાખલામાં વાત કરી એમ જે સૂત્ર છે એ જ ત્યાં મૂકી દો અને એક્સની કિંમતો કેવી છે એ રજૂ કરી દો. આ રીતે ત્રીજું એક ઉદાહરણ લઈએ. f from z to z, f of x equal to x plus 2. છેદના ઘટકોને પણ તમે યાદી બનાવી શકો, બરાબર. અનંતથી શરૂ કરીને સપોઝ આપણે -3 થી શરૂ કરીએ. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે એ બંને તરફ અનંત સુધી વિસ્તરેલો છે ને. એનના જે સભ્યો છે 1 થી શરૂ થાય, ઝેડના સભ્યો એ ડાબી બાજુ પણ અનંત સુધી વિસ્તરેલા છે. એટલે આપણે એમ ટપકા કરીને -3, -2 વગેરે આ રીતે લઈએ છીએ. 1, 2, 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ. હવે એ બધાના પ્રતિબિંબ ગણીએ. -3 મૂકો તમે, -3 + 2 એટલે -1, -2 મૂકો તો 0, -1 મૂકો +1, 2,
3 4 5 વગેરે. તો એનો વિસ્તાર ગણ યાદીથી લખીએ અનંતથી શરૂ કરીને -1 0 1 2 3 વગેરે. હમણાં આપણે આગળના દાખલામાં વાત કરીએ એમ તમે ડાયરેક્ટ ત્યાં સૂત્ર મૂકી દો અને ગુણધર્મની રીતે રજૂ કરો x+2 જ્યાં x બિલોંગ્સ ટુ z. પહેલા બે દાખલામાં અને આ દાખલામાં એક થોડોક ફેર શું પડશે, તમને જે વિસ્તાર ગણમાં ઘટકો મળ્યા છે એ ઝેડના બધા જ ઘટકો છે. તમે આની ઉપર અહીંયા -4નું પ્રતિબિંબ ગણ્યું હોત તો -2 આવત, -5નું પ્રતિબિંબ ગણ્યું હોત તો -3 આવત. એટલે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ એ તમને વિસ્તારમાં મળેલી છે. એટલે અહીંયા વિધેયનો વિસ્તાર ગણ ઝેડ પોતે છે, આખો ઝેડ તમને વિસ્તાર ગણમાં મળશે. f from n to q f of x equal to 1/x. જો પ્રદેશ ગણ n છે, સહપ્રદેશ ગણ q છે, એટલે તમે યાદી કરી શકો. પ્રદેશ ગણમાં q આવે ને તો યાદી ના બને. સમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓને આપણે યાદીથી ક્રમમાં રજૂ કરી શકતા નથી. 1 2 3 4 5 વગેરે. એકનું પ્રતિબિંબ 1 1/1 એટલે એક્સક્યુઝ મી. હવે 2 મૂકીએ 1/2, 3 માટે 1/3, 1/4, 1/5 અનંત સુધી. તો એ વિધેયનો વિસ્તાર ગણ યાદીની રીતમાં લખવું હોય તો 1 1/2 1/3 1/4 1/5 વગેરે, અથવા સૂત્ર ત્યાં મૂકી દો વિધેયનું સૂત્ર અને એક્સની જગ્યાએ તમે શું મૂકો છો એ મેન્શન કરી દો પ્રાકૃતિક સંખ્યા 1/x કે જ્યાં x બિલોંગ્સ ટુ n. પાંચમું ઉદાહરણ લઈએ. f from n to z f of n equal to -1n into n. -1ની ઘાત તરીકે યુગ્મ પૂર્ણાંક આવે તોય +1 થઈ જાય, અને -1ની ઘાત તરીકે અયુગ્મ પૂર્ણાંક આવે તો એ -1 થાય. એ તો ખ્યાલ છે ને. તો અહીંયા આપણે એનના ઘટકો 1 2 3 4 5 6 વગેરે એના પ્રતિબિંબ કંઈક નવું છે, થોડું અટપટું લાગે એવું છે, એટલે હું કિંમત મૂકીને લખું છું -1 એની 1 ઘાત ગુણ્યા 1. -1ની 1 ઘાત એટલે -1, એને ગુણ્યા 1 એટલે -1. 2નું પ્રતિબિંબ ગણીએ. -1ની 2 ઘાત ગુણ્યા 2. -1નો વર્ગ એ +1 થઈ જાય ને, ગુણ્યા 2 એટલે 2. એમ 3 મૂકીએ, એની જગ્યાએ 3 મૂકીએ. -1નો ઘન એટલે -1, એને ગુણ્યા 3 એટલે -3. એ પ્રમાણે 4 મૂકીએ તો -1ની 4 ઘાત છે એ +1 થશે 4. -1ની 5 ઘાત એ -1 થાય એટલે -5 મળશે. -1ની 6 ઘાત યુગ્મ ઘાત થઈ ને પાછું પ્લસ થઈ જશે એટલે 6. આવું અનંત સુધી. તો એ વિધેયનો વિસ્તાર ગણ બધી યુગ્મ સંખ્યાઓ છે ધન નિશાનીવાળી છે અને અયુગ્મ સંખ્યાઓ ઋણ નિશાનીવાળી. -1 2 -3 4 -5 6 વગેરે, અથવા -1ની n ઘાત ગુણ્યા n જ્યાં n બિલોંગ્સ ટુ n.
છઠ્ઠું ઉદાહરણ સમજીએ. એફ ફ્રોમ આર ટુ આર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 3x+2. હવે યાદી નહીં બને. શું કામે? આરના સભ્યોને આપણે એન કે ઝેડના સભ્યોની જેમ ક્રમમાં તો લખી શકતા નથી, બરાબર ને? તો એવી ગણતરી નહીં થાય. હવે આ એક વાત બરાબર સમજી રાખો, કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓનો સરવાળો એ હંમેશા વાસ્તવિક સંખ્યા જ હોય. એનો તફાવત એ પણ હંમેશા વાસ્તવિક સંખ્યા જ હોય. એનો ગુણાકાર, કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર એ પણ વાસ્તવિક સંખ્યા જ હોય. અને કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓનો ભાગાકાર પણ શરત એટલી કે છેદમાં શૂન્ય ના હોવું જોઈએ. છેદમાં શૂન્ય આવે તો ગુણોત્તર અવ્યાખ્યાયિત થાય. તો શૂન્યેતર સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે ત્યારે બે સંખ્યાઓનો ગુણોત્તર ભાગાકાર છેદ શૂન્યેતર હોય તો એ પણ વાસ્તવિક જ રહીએ. એટલે એ અને બી બે વાસ્તવિક સંખ્યા હોય, આપણે એની નોંધ જ કરીએ. ચલો, એટલે તમને ભવિષ્યમાં જોવો ત્યારે કામ લાગે. એ બી બિલોંગ્સ ટુ આર માટે એ પ્લસ બી બિલોંગ્સ ટુ આર, એ માઇનસ બી બિલોંગ્સ ટુ આર, એ ઇન્ટુ બી બિલોંગ્સ ટુ આર અને એ અપોન બી બિલોંગ્સ ટુ આર. પણ ત્યાં આપણે એક શરત મૂકશું. શું? બી શૂન્યેતર. સરવાળો બાદબાકી ગુણાકારમાં બીની કિંમત 0 હોય તો આપણને વાંધો નથી. ભાગાકારમાં છેદ શૂન્યેતર હોવો જોઈએ. હવે આની ગણતરી કેમ કરશું એ જોઈએ. એક્સ, આમાં જે ચલ એક્સ છે એ ક્યાંથી પસંદ કરવાનું હોય છે? પ્રદેશ ગણમાંથી. એટલે એક્સ કેવી સંખ્યા છે? તો કે વાસ્તવિક સંખ્યા. એક્સ બિલોંગ્સ ટુ આર. હવે ને તમે 3થી ગુણો. 3 છે એ વાસ્તવિક સંખ્યા તો છે જ ને, પ્રાકૃતિક સંખ્યા છે. એમ બધી પ્રાકૃતિક સંખ્યાઓ આરમાં આવેલી જ છે ને. એન છે એ ઝેડનો ઉપગણ છે, ઝેડ છે એ ક્યુનો ઉપગણ છે, અને ક્યુ છે એ આરનો ઉપગણ છે. એટલે આરમાં બધા સમાયેલા છે. એનના સભ્યો, ઝેડના સભ્યો, ક્યુના સભ્યો અને આઈ ઇરેશનલ નંબર્સ, અસમય સંખ્યાઓ એ પણ આરમાં છે. એટલે 3x બિલોંગ્સ ટુ આર થયું. બે વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર વાસ્તવિક. હવે આ સંખ્યા વાસ્તવિક છે તો બે પણ વાસ્તવિક સંખ્યા છે. તો બે વાસ્તવિક સંખ્યાઓનો સરવાળો કેવો? તો કે વાસ્તવિક. પણ 3x+2 એટલે શું? તો કે fx. x કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો 3x+2 એટલે કે fx એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. અને એટલે આ વિધેયનો વિસ્તારગણ કેટલો? r. હવે ધ્યાનમાં રાખજો, હું અહીંયા એક નોંધ કરી દઉં છું એ વાતની. f ફ્રોમ આર ટુ આર અને એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી. આરથી આરનું વિધેય અને સૂત્રમાં સુરેખ બહુપદી, એ શબ્દથી તમે પરિચિત છો. સુરેખ બહુપદી આ વ્યાપક લખી છે, પણ તમે વ્યાપક રીતે એ એક્સ પ્લસ બી સુરેખ બહુપદી છે એવું વિચારતા હો, એવું કહેવા માગતા હો, ત્યારે એક્સનો જે સહગુણક હોય ને એ શૂન્યતર રહેવો જોઈએ. નહીતર શું થાય? એની કિંમત 0 હોય તો એફએક્સ બરાબર ખાલી બી વધે, અચળ સંખ્યા, અચળ વિધેય થઈ જાય. એફએક્સ બરાબર અચળ સંખ્યા એટલે અચળ વિધેય કહેવાય. વિધેયની ભાષામાં એનું નામકરણ થયું છે અચળ વિધેય. તમને યાદ છે દ્વિઘાત બહુપદી અથવા દ્વિઘાત સમીકરણની વાત તમે ભણ્યા છો. ax² + bx + c = 0 દ્વિઘાત સમીકરણ. એને દ્વિઘાત સમીકરણ કેવું હોય ને તો ત્યાં શરત મૂકવી પડે a ≠ 0. બે ઘાતવાળું પદ તો હાજર રહેવું જ જોઈએ. તમે એનું નામ પાડ્યું છે દ્વિઘાત સમીકરણ, બે ઘાતવાળું સમીકરણ, બરાબર ને? તો બે ઘાતવાળું પદ તો હાજર હોવું જોઈએ ને. એટલે એમ અહીંયા આ સુરેખ બહુપદી એટલે એક ઘાતવાળી બહુપદી, તો એક ઘાતવાળું પદ હાજર રહેવું જોઈએ. એટલા માટે અહીંયા લખ્યું છે a ≠ 0. અહીંયા જરૂર નથી 3 ≠ 0, કારણ કે તમને ખબર છે 3 શૂન્યેતર છે. 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, 3 ઇઝ ડિફરન્ટ ફ્રોમ 0 આપણે જાણીએ છીએ. ચોક્કસ કિંમત છે, આ ચોક્કસ નથી એટલે લખવું પડે. તો આવા કોઈ પણ વિધેયનો વિસ્તાર ગણ એ હંમેશા આર થશે. આ વિધેયનો વિસ્તાર ગણ હંમેશા આર જ થશે.
પછી એ ને બીની જગ્યાએ હંમેશા ધન પૂર્ણાંકો જ હોય એવું નથી. ઋણ પૂર્ણાંકો હોય, અપૂર્ણાંકો હોય ઇવન. તમને આવું સૂત્ર આપ્યું હોય fx બરાબર 2x -5/3, તો એ સુરેખ બહુપદી છે. એ અને બી છે ને એ વાસ્તવિક સહગુણકો છે. તમે એને આમ લખી શકો 2/3x -5/3, એટલે એની જગ્યાએ શું થયું 2/3 અને બીની જગ્યાએ -5/3. અથવા આવું પણ બને fx બરાબર 3 - 2x/5, તો એ શું થયું 3/5 - 2/5x. તો એની કિંમત થઈ -2/5 અને બીની કિંમત થઈ 3/5. તો એ બધી સુરેખ બહુપદી જ છે. અને એ બધા વિધેય માટે વિસ્તાર આરથી આરના વિધેયમાં વિધેયના સૂત્ર તરીકે આવી કોઈ પણ ગોઠવણ હોય તો એ વિધેયનો વિસ્તાર એ હંમેશા આર જ થશે. ઓકે, આવું એક વિધેય વિચારીએ. આરથી આરનું વિધેય fx = સિમ્પલી x², ખાલી આટલું જ લઈએ. ચલો, આપણે છેલ્લા લેક્ચરમાં લગભગ વાત થઈ છે, તમે જોજો. કોઈ પણ વાસ્તવિક સંખ્યાના વર્ગનું મૂલ્ય એ હંમેશા અનઋણ હોય છે. અનઋણ એટલે ઋણ ન હોય તેવી સંખ્યાઓ, એટલે કે 0 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓ. તો એ ગુણધર્મનો આપણે ઉપયોગ કરશું. ફોર એવરી x બિલોંગ્સ ટુ R, પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે x² નું મૂલ્ય હંમેશા 0 કે તેથી મોટું. તો f(x) નું મૂલ્ય 0 કે તેથી મોટું. f(x) બરાબર x² છે ને, એટલે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું વિધેય દ્વારા પ્રતિબિંબ એ 0 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યા મળશે. એટલે તમે આમ લખી શકો ગુણધર્મની રીતે x કે જ્યાં x > ≤ 0, x બિલોંગ્સ ટુ R. તમે આવું પણ કરી શકો x² કે જ્યાં x બિલોંગ્સ ટુ R. અને હમણાં આપણે વાત કરી ને કે આરનો કોઈ પણ ઉપગણ હોય ને તો તમે એને અંતરાલની મદદથી રજૂ કરી શકો. 0 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે સંવૃત અંતરાલ 0 થી વિવૃત અનંત, એ રીતે પણ લખી શકાય કે f ફ્રોમ R ટુ R. એમાં થોડોક ફેરફાર કરીએ છીએ. fx બરાબર x² + 2. એક સ્ટેપ વધશે ગણતરીનો. યાદી તો નહીં જ થાય. આપણે હમણાં પ્રદેશ ગણ n હતો ને યાદી કરતા હતા એવું તો નહીં જ થાય. ફોર એવરી x બિલોંગ્સ ટુ R, x² = ≤ 0. અસમતામાં બંને બાજુ 2 ઉમેરશું. અસમતાના પ્રત્યેક પદને તમે કોઈ પણ સંખ્યા વડે ગુણી શકો, ભાગી શકો, કંઈ પણ ઉમેરી શકો, કંઈ પણ બાદ કરી શકો. પણ 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અગાઉ પણ આપણે ચર્ચા થઈ છે. અસમતામાં રહેલા દરેક પદને કોઈ પણ ઋણ સંખ્યા વડે તમે ગુણો તો અસમતા બદલી જાય. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય ને તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ થાય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થાય. પણ કોઈ સંખ્યા બાદ કરો, બંને બાજુથી તમે કોઈ સંખ્યા બાદ કરો તો કોઈ ફેર નહીં પડે. ઋણ સંખ્યા વડે ગુણાકાર થાય તો અસમતા બદલે, અને અસમતામાં રહેલા પદોને વ્યસ્ત કરવામાં આવે તો એની અસમતા બદલે. હવે અહીંયા 2 ઉમેરીએ, બંને બાજુ 2 ઉમેરીએ, 0 માં 2 ઉમેર્યા એટલે 2, બરાબર. પણ x² + 2 એટલે f(x). તો f(x) નું મૂલ્ય કોઈ પણ વાસ્તવિક સંખ્યા x માટે f(x) નું મૂલ્ય હંમેશા 2 કે તેથી મોટું. બધી જ વાસ્તવિક સંખ્યાઓના તમે પ્રતિબિંબ ગણો તો જવાબ રૂપે તમને 2 અથવા 2 કરતાં મોટી વાસ્તવિક સંખ્યાઓ જવાબમાં મળશે. તો એનો વિસ્તાર ગણ તમે ગુણધર્મથી લખો તો x > ≤ 2, જ્યાં x બિલોંગ્સ ટુ R. સૂત્ર લખી દઈએ, લખાય x² + 2 x બિલોંગ્સ ટુ R. અને અગત્યની વાત, આ અને હવે લખીએ છીએ, આ 2 અગત્યનું છે. આ
સૂત્ર મૂકીને તો ગમે ત્યારે લખી શકાય. એટલે એમ કહીએ તો ચાલે કે તમે કંઈ ગણતરી નથી કરી, સૂત્ર મૂકીને વિસ્તાર લખી નાખ્યો એમ. અંતરાલમાં લખીએ તો 2 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે સંવૃત 2 થી વિવૃત અનંત. f from R to R f of x equal to 3 minus 2x square. આવું સૂત્ર આપ્યું છે. ફરીથી એ જ વાત આપણી કહી તો કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ R માટે x સ્ક્વેર ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. હવેની વાત સમજી લ્યો. તમારે 3 માઇનસ 2x સ્ક્વેરની કિંમત કેવી છે જાણવું છે તો પહેલાં આને -2 વડે ગુણવા પડે, 2 વડે નહીં. તમે એવું ના વિચારતા કે 2 વડે ગુણી નાખીએ, અહીંયા જેમ 2 ઉમેર્યા તેમ ત્યાં 2 વડે ગુણી નાખીએ, પછી 3માંથી બાદ કરીએ. 3 છે એ એક સંખ્યા છે. તમે માની લ્યો કે 2 વડે ગુણ્યા એટલે શું મળ્યું? 2x સ્ક્વેર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. એટલે આ મૂલ્ય કેવું છે? 0 કે તેથી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓ, આખો ગણ છે 0 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ. 3માંથી એક સંખ્યામાંથી આખો ગણ બાદ ના થાય. 3માંથી 2x સ્ક્વેર બાદ કરવા એટલે 3માંથી 0 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ બાદ કરવો. એક સંખ્યામાંથી ગણ બાદ ના થાય, ગણમાંથી સંખ્યા બાદ થાય. એટલે એને તમારે કઈ રીતે ટ્રીટ કરવું પડે? -2 થી ગુણી નાખવા પડે પહેલાં, અને પછી 3 ઉમેરવા પડે. હવે -2 થી ગુણો, ઋણ સંખ્યા વડે ગુણાકાર થાય એટલે અસમતા બદલે, એટલે જે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 છે ને એ લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 થઈ જાય. 0 ગુણ્યા -2 તો 0 જ રહેશે. હવે 3 ઉમેરીએ તો 3 માઇનસ 2x સ્ક્વેર લેસ દેન ઓર ઇક્વલ ટુ 3. એટલે કે f ઓફ x નું મૂલ્ય કોઈ પણ વાસ્તવિક સંખ્યાનું વિધેય દ્વારા પ્રતિબિંબ હંમેશા 3 કે તેથી નાનું. તો એ વિધેયનો વિસ્તાર ગણ ગુણધર્મથી લખતા x કે જ્યાં x લેસ દેન ઓર ઇક્વલ ટુ 3, x બિલોંગ્સ ટુ R. અંતરાલથી લખીએ, સૂત્રવાળી વાત હવે નહીં મૂકીએ. 3 કે તેથી નાની, 3 થી શરૂ કરીએ. નાની એટલે આમ ડાબી બાજુ જોવું પડે ને, અનંત સુધી. આમ બાજુ પોરબંદર બાજુ દરિયો આવી જાય એમ ના, તો હેલું જવાનું, આપણે અનંત સુધી જવાનું છે. પાછું એવું ના કહેતા કે પૃથ્વી ગોળ છે એટલે આટો મારીને પાછા અહીં આવી જશું. આપણે સંખ્યા રેખા પર છીએ હો. ડાબી બાજુ અનંત સુધી જવાનું છે એટલે આગળ થશે માઇનસ અનંતથી સંવૃત 3. અંતરાલના પ્રકાર ભણ્યા ને એ વખતે વાત થઈ છે એ કે તેથી નાની વાસ્તવિક સંખ્યાઓનો ગણ. f from R to R fx ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ x. જો થોડોક ચેન્જ કરીએ છીએ, આ આપણે જે ગણ્યા ને દાખલાઓ હમણાં એ પ્રમાણે નહીં થાય. શું કામ નહીં થાય સમજાવું. તમે x સ્ક્વેરની કિંમત 0 કે તેથી મોટી એમ કહી શકશો, બરાબર, પણ પછી x ઉમેરશો તો શું થશે? x સ્ક્વેર ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. કોઈ પણ સંખ્યા ઉમેરી કે બાદ કરવાની તો છૂટ જ હોય. તો ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ શું આવશે? x. તો વિસ્તાર શું લખશો તમે? x કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ. પણ x કેવી સંખ્યા છે આપણને ક્યાં ખબર છે? એટલે એની એ ગણતરીમાં થોડો ચેન્જ આવશે. તમને જે સૂત્ર આપ્યું છે એમાં એક્સની 2 ઘાતવાળું પદ અને 1 ઘાતવાળું પદ હોય. એક્સની 2 ઘાતવાળું અને 1 ઘાતવાળું પદ. અચળ પદ હોય કે ન હોય, હોય તો શું એ પણ આપણે સમજશું હમણાં, એવું પણ ઉદાહરણ લેશું. તો એ વખતે શું કરવાનું છે તમારે? આપેલી બહુપદી, દ્વિઘાત બહુપદી, એ દ્વિઘાત બહુપદી જ છે. અચળ પદ શૂન્ય છે, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c પ્રકારનું જ પદ છે. એની જગ્યાએ 1, બીની જગ્યાએ 1 અને સીની જગ્યાએ 0. તો એને પૂર્ણવર્ગ પદ બનાવવાનું છે, કારણ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાના વર્ગની કિંમત એ
અનઋણ છે, 0 કે તેથી મોટી છે, એ આપણે જાણીએ છીએ. એનો આપણે ઉપયોગ કરવાનો છે, આ વાતનો ઉપયોગ કરવાનો છે. એક્સ સ્ક્વેર હંમેશા 0 કે તેથી મોટા. એટલે એક્સના બદલે કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય, એક્સ પ્લસ 1નો વર્ગ હોય તો એ પણ 0 કે તેથી મોટા, એક્સ માઇનસ 2 એનો વર્ગ હોય તો એ પણ 0 કે તેથી મોટા. બે ઘાત છે ને એ એમ કહે છે કે આ 0 કે તેથી મોટા છે, કારણ કે વર્ગના મૂલ્યો કદી ઋણ આવે નહીં. તો તમારે શું કરવું પડશે? અહીંયા પૂર્ણ વર્ગ પદ બનાવવું પડશે. એટલે અચળ પદ આપ્યું હોય અથવા ન આપ્યું હોય, પ્રોસિજરમાં કાંઈ ફેર નહીં પડે. તમે પૂર્ણ વર્ગ પદ બનાવવાનું શીખી ગયા છો ને 10મા ધોરણમાં અથવા 9મા ધોરણમાં, આઈ ડોન્ટ નો. એનું અચળ પદ પૂર્ણ વર્ગ પદ બનાવવાનું હોય ત્યારે હંમેશા 11મા 12મા ધોરણમાં યાદ રાખજો. આવું ઘણી વખત બનશે તમારી સામે, આવા પ્રશ્ન નાના નાના ઘણી વખત આવશે, પૂર્ણ વર્ગ પદાવલી બનાવવી. તો હંમેશા અચળ પદ એડજસ્ટ કરવાનું છે, એક્સ સ્ક્વેરવાળા પદને કે એક્સવાળા પદને એડજસ્ટ કરવાનું નથી. તો પૂર્ણ વર્ગ પદ માટે અહીંયા અચળ પદ શું લખવું આપણે એ નક્કી કરવું પડે ને. સૂત્ર તમે જાણો છો, હું સૂત્રની બહાર રહીને વાત કરું તમને. એક્સ સ્ક્વેરનો સહગુણક જ્યારે 1 હોય, વર્ગવાળા પદનો સહગુણક 1 હોય અને પૂર્ણ વર્ગ પદાવલી બનાવવી હોય તો અચળ પદ, અંતિમ પદ આ રીતે નક્કી કરી શકાય સૂત્ર વગર. એક્સના સહગુણકને 2 વડે ભાગી અને વર્ગ કરી નાખો એટલે તમારું અચળ પદ, અંતિમ પદ મળી ગયું. અત્યારે એક્સનો સહગુણક કેટલો છે? 1. એને 2 વડે ભાગો, 1/2. એનો વર્ગ કરી નાખો, 1/4. તો આ 3 પદ એ શું થઈ ગયું જુઓ જોઈએ. એક્સ પ્લસ 1/2નો સ્ક્વેર થઈ ગયો ને, -1/4. આ મૂલ્ય હંમેશા 0 કે તેથી મોટું, કારણ કે 2 ઘાત છે. ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર, સોરી, એક્સ પ્લસ 1/2નો સ્ક્વેર ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. 1/4 બાદ કરી નાખીએ બંને બાજુથી. એક્સ પ્લસ 1/2નો સ્ક્વેર -1/4 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ -1/4. પણ આ શું છે તો કે fx. તો f of x ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ -1/4. પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું વિધેય દ્વારા પ્રતિબિંબ કેવું મળશે તો કે -1/4 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યા. હું એનો વિસ્તાર અહીંયા લખી નાખું છું, અહીંયા અલગ ના પડે એટલા માટે ઉપર લખી દઈએ. ચાલો, RF બરાબર પેલા ગુણધર્મથી લખશું x કે જ્યાં x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ -1/4 r, અને પછી અંતરાલથી પણ આપશું -1/4 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એટલે -1/4 થી શરૂ કરી અને અનંત સુધી એ જે બહુપદી આપણે લખીને એમાં માની લ્યો કે કંઈક અચળ પદ આપેલું છે, અચળ પદ આપ્યું હોય એવી કોઈ બહુપદી હોય તો એનાથી આપણને આપણી જે આ પદ્ધતિ છે ને એમાં કોઈ ફેર નહીં પડે. પૂર્ણ વર્ગ પદ બનાવવાનું અચળ પદ એડજસ્ટ કરીને, પૂર્ણ વર્ગ પદ બનાવવા માટે અચળ પદ એડજસ્ટ કરવું. f from r to r fx equal to x square plus 3x plus 1 આમ આપ્યું છે. પહેલાં આપણે આ ગોઠવણ કમ્પ્લીટ કરી દઈશું એટલે વિસ્તાર મળી જશે. કઈ ગોઠવણ? પૂર્ણ વર્ગ પદ બનાવવાની. આપણે હમણાં વાત કરી ને કે જ્યારે એક્સ સ્ક્વેરનો સહગુણક 1 હોય ત્યારે અચળ પદ નક્કી કરવું, અંતિમ પદ નક્કી કરવું ખૂબ સહેલું છે. એક્સના સહગુણકને 2 વડે ભાગી નાખો અને પછી એનો વર્ગ કરીને મૂકી દો. એક્સનો સહગુણક કેટલો છે? 3. એને 2 વડે ભાગો એટલે કેટલા થયા? 3/2. એનો વર્ગ કેટલો? 9/4. એ ઉમેર્યા છે એટલે તમારે બાદ કરવા પડશે, બરાબર ને? ઉમેરો તો બાદ તો કરવું પડે ને મૂલ્ય, નકર તો મૂલ્ય બદલાઈ જાય આખું પદનું. હવે પહેલા 3 પદ એ છે એક્સ પ્લસ 3/2નો સ્ક્વેર, 1 - 9/4 એટલે -5/4. હવે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે એક્સ પ્લસ 3/2નો સ્ક્વેર એટલે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. 5/4 બાદ કરી દઈએ
एक्स प्लस 3/2 स्क्वेर माइनस 5/4 ग्रेटर देन और इक्वल टू -5/4. तो एफ ऑफ एक्स इज ग्रेटर देन और इक्वल टू -5/4. તેથી આ વિધેયનો વિસ્તાર ગણ ગુણધર્મથી કહીએ તો -5/4 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને અંતરાલથી લખીએ તો -5/4 to 1. વળી પાછું મનમાં એવું નક્કી ના કરી લેતા કે આવું હોય ત્યારે કોઈ ઋણ સંખ્યાથી શરૂ કરીને અનંત સુધી જવાનું થાય, એવું નથી. અહીંયા અચળ પદ 1 હતું, બરાબર, એને બદલે માની લો સપોઝ અહીંયા 3 છે, 1 નથી 3. અહીંયા 3 હોય તો 4 તેરી 12, 12માંથી 9 ગયા 3, તો આ છે ને +3/4 આવત, તો વિસ્તાર કેવો થાત? 3/4 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ઓકે, હવે એવું બને કે તમને જે સૂત્ર આપ્યું હોય એમાં x2 નો સહગુણક એ 1 ના હોય તો શું કરવું? કોમન કાઢ લેવાના. 3x² + x + 7 આવું આપ્યું છે, તો એમાં કાંઈ મૂંઝાવાનું નહીં. શીખવાડું ચાલો. ચલો પહેલાં છે ને 3 કોમન કાઢ લ્યો. x² + x/3 અથવા 1/3 × x + 7/3 થઈ ગયું. હવે જુઓ, એક્સનો સહગુણક શું છે? 1/3. એને 2 વડે ભાગો એટલે કેટલા થશે? 1/6. 2 વડે ભાગવા એટલે 1/2 વડે ગુણવા. 1/6 એનો વર્ગ એટલે કેટલો થશે? 1/36. હવે બાદ કરવા પડશે ને, કરી નાખ્યા ને. 1/36 ઉમેર્યા અને બાદ કર્યા, તો એમાં પહેલા જે 3 પદ છે, આ 3 પદ એ પૂર્ણ વર્ગ પદ છે. ઇક્વલ ટુ 3x + 1/6 નો સ્ક્વેર. આનું સાદુરૂપ કરવું પડશે ને. લસા કેટલો? 36, બરાબર. તો અહીં કેટલા વડે ગુણવા પડે? 12 વડે. અહીં 3 છે ને છેદમાં. 12 × 7 = 84. 84માંથી 1 બાદ એટલે 83. 83/36. આનું સાદુરૂપ આપ્યું આ બેનું, 36 લસા લઈને. ઓકે, 3 વડે ગુણું છું, પણ આ પૂર્ણ વર્ગ પદ છે એને ડિસ્ટર્બ ના કરતા હો. આને 3 સાથે ગુણશો ને એટલે છેદમાં ઉડી જશે, અહીંયા 12 વધશે. સમજાય છે ને? હવે પ્રત્યેક x બિલોંગ્સ ટુ r માટે જાણે x + 1/6 નો સ્ક્વેર એટલે તો ગેરંટીથી 0 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યા 3 વડે ગુણીએ અને પછી 83/12 એ ઉમેરીએ. (83/12 ઉમેરીએ તો f of x નું મૂલ્ય એ હંમેશા 83/12 કે તેથી મોટું રહેશે. તો આ વિધેયનો વિસ્તાર ગણ 83/12 કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ અંતરાલથી લખીએ તો 83/12 થી શરૂ કરીને અનંત સુધી. ઓકે, થાકી નથી ગયા ને તમે છોકરાઓ? આ બધું 12મા ધોરણમાં પણ ઉપયોગમાં આવવાનું છે, એટલે આપણે આટલી વધારે મહેનત કરીએ છીએ. એમાં f of x = 1 - x - x². ઋણ સંખ્યાઓ આવી એટલે બીવાનું ના હોય કંઈ. એમાં કાંઈ બીવાનું ના હોય. આ બે પદ છે ને એમાંથી જેને પૂર્ણ વર્ગ કરવાના છે ને એમાંથી આપણે માઇનસ નિશાની
કોમન કાઢી લઈએ. હવે તો પૂર્ણ વર્ગ પદ કરતાં આવડે ને. હમણાં જ કર્યું હતું ને, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ હોય તો 1/4 ઉમેરીને બાદ કરવા પડે, બરાબર. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 1/4 માઇનસ 1/4. ઓકે, આ 3 એને ડિસ્ટર્બ ના કરતા, એ તમે પૂર્ણ વર્ગ પદ કર્યું છે એટલે એક્સ પ્લસ 1/2 નો સ્ક્વેર છે. વન માઇનસ એક્સ પ્લસ 1/2 નો સ્ક્વેર માઇનસ 1/4. આને પૂર્ણ વર્ગ પદ રજૂ કરી દીધું, બરાબર. ઓકે, માઇનસથી ગુણી નાખીએ, માઇનસ નિશાનીથી અંદર ગુણાકાર કરી દઈએ એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. 1 પ્લસ 1/4 ઇટ ઇઝ 5/4. હવે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે એક્સ પ્લસ 1/2 નો સ્ક્વેર એટલે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. હમણાં આપણે એક દાખલામાં વાત કરી હતી ને, એક સંખ્યામાંથી ગણ બાદ ના થાય કદી, એટલે શું કરવું પડે, તમારે એને -1થી ગુણી નાખવા પડે. પહેલાં માઇનસથી ગુણો ને એટલે અસમતા બદલી જશે. અને હવે 5/4 ઉમેરો તો 5/4 માઇનસ એક્સ પ્લસ 1/2 નો સ્ક્વેર લેસ દેન ઓર ઇક્વલ ટુ 5/4. તો એફ ઓફ એક્સની કિંમત 5/4 કે તેથી નાની, બરાબર. તો એ વિધેયનો વિસ્તાર ગણ એક્સ કે જ્યાં એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 5/4, એક્સ બિલોંગ્સ ટુ આર. અંતરાલથી લખતા તો બરાબર આવડી ગયું છે ને હવે તમને. નાની એટલે ડાબી બાજુ અનંત સુધી જવું પડે. ઓકે, હવે તમારી ટેક્સ્ટબુકના જે દાખલાઓ છે એની વાત આપણે સમજીએ. 5મો દાખલો સ્વાધ્યાય 2.3માં આપણે 4 સુધી દાખલા ગણ્યા હતા, યાદ કરો. 5મો દાખલો, નીચેના વિધેયના વિસ્તાર શોધો. સૂત્રો આપ્યા છે અને એક્સ એ શું છે એ બાજુમાં કહી દીધું છે. એક્સ બિલોંગ્સ ટુ આર, એક્સ ગ્રેટર દેન 0. જોજો, માત્ર એક્સ બિલોંગ્સ ટુ આર નથી, આપણે હમણાં વાત કરી હતી એફ એક્સ બરાબર એ એક્સ પ્લસ બી પ્રકારનું કોઈ પણ વિધેય આવે તો એનો વિસ્તાર હંમેશા આર થાય. પણ એક્સ બિલોંગ્સ ટુ આર હોય તો બધી વાસ્તવિક સંખ્યાઓ માટે ગણતરી કરવાની હોય તો અહીં એક્સની કિંમત કેવી છે? 0 કરતાં મોટી. તો આપણે બે ઘાતવાળામાં જે ગણતરી કરતા હતા ને એ રીતે તમારે અસમતાથી ગણતરી કરવી પડશે, કારણ કે એક્સની કિંમત વિશે એક અસમતા આપેલી છે. વર્ગવાળું પદ હોય તો આપણે કેમ કહીએ છીએ કે એક્સ સ્ક્વેર ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. એમ અહીંયા એક્સ ગ્રેટર દેન 0 આવું આપ્યું છે તમને. એક્સની કિંમત ધન હોય તો 2 - 3x ની કિંમત કેવી હોય એ ચેક કરવું પડે. જો એક્સ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોત, એક્સ બિલોંગ્સ ટુ આર, એક્સ ગ્રેટર દેન 0 એવી કોઈ શરત ના હોત તો વિધેયનો વિસ્તાર ગણ આર થાય. તો આપણે જે નોંધમાં લખ્યું છે ને એફ એક્સ બરાબર એ એક્સ પ્લસ બી, આ પ્રકારનું વિધેય એફ ફ્રોમ આર ટુ આર, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી, તો એનો વિસ્તાર શું? હંમેશા આર. પણ અહીંયા આર નહીં, કારણ કે એક વધારાની શરત છે, બરાબર. હવે એને -3થી ગુણીએ એટલે અસમતા બદલશે, પછી 2 ઉમેરશું, સોરી, તો એફ એક્સનું મૂલ્ય કેવું મળે? 2 થી નાનું. એટલે આ વિધેયનો વિસ્તાર ગણ એ તમે ગુણધર્મથી લખો તો 2 થી નાની વાસ્તવિક સંખ્યાઓનો ગણ, અને અંતરાલથી લખો 2 થી નાની એટલે -∞ થી 2 વિવૃત. 2 છે એ વિસ્તારમાં નથી આવતા એટલે 2 થી નાની એટલે વિવૃત અંતરાલ. જેનો બીજો દાખલો જોઈએ. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 2.
અને એક્સ વાસ્તવિક સંખ્યા છે એવું કીધું છે, એટલે એક્સ બિલોંગ્સ ટુ આર શબ્દોમાં ન કહીએ અને એક્સ બિલોંગ્સ ટુ આર લખી દઈએ તો જ થયું. આવા દાખલા હમણાં ગણ્યા આપણે, યાદ કરો. ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર એક્સ સ્ક્વેર ઇઝ ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. બે ઉમેરીએ, બંને બાજુ બે ઉમેરતા તો એફ ઓફ એક્સ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2. એટલે વિધેયનો વિસ્તાર ગણ બે કે તેથી મોટી વાસ્તવિક સંખ્યાઓનો ગણ, અથવા તમે એને અંતરાલથી લખો તો 2 થી શરૂ કરીને 2 નો સમાવેશ થાય છે એટલે સંવૃત અંતરાલ જમણી તરફ અનંત સુધી, એટલે સંવૃત 2 થી વિવૃત અનંત. એફ ઓફ એક્સ બરાબર એક્સ, ત્રીજો દાખલો એનો. એક્સ વાસ્તવિક સંખ્યા છે એવું શબ્દોમાં કીધું છે, આપણે સંકેતમાં લખી નાખીએ ચલો, એટલે શોર્ટ થઈ જાય. એક્સ બિલોંગ્સ ટુ આર. શું ગણવાનું? કાંઈ નહીં, એફ એક્સ બરાબર એક્સ જ છે. એક્સ બિલોંગ્સ ટુ આર, એફ એક્સ બરાબર એક્સ, એક્સ બિલોંગ્સ ટુ આર, તો એફ એક્સ બિલોંગ્સ ટુ આર. એક્સની જગ્યાએ તમે જે વાસ્તવિક સંખ્યા મૂકો એ જ પ્રતિબિંબમાં મળે. એક્સનું પ્રતિબિંબ એક્સ, તો તમામ વાસ્તવિક સંખ્યાઓના પ્રતિબિંબ રૂપે શું મળશે? એની એ જ વાસ્તવિક સંખ્યાઓ. એટલે વિસ્તાર ગણમાં બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવશે એફ એક્સ બિલોંગ્સ ટુ આર. તો અહીંયા આર એફ બરાબર શું થયું? આર. આમ તો એ સુરેખ બહુપદી જ થઈ કહેવાય હો, નહીં? આ છે ને એ એક્સ પ્લસ બી પ્રકારનું જ પદ કહેવાય. તમે એ બરાબર 1 મૂકો અને બી બરાબર 0 મૂકો એટલે આ શું થઈ જાય? એક્સ. તો એનો વિસ્તાર તો આર જ હોય ને, બરાબર ને? એ શૂન્યેતર છે, આ તો શૂન્યેતર જ આપ્યા છે. એની કિંમત 0 હોય તો એ કેવું વિધેય થઈ જાય? અચળ વિધેય. ચાલો, એટલે વિસ્તારના દાખલાઓની વાત આપણે પૂરી કરી. તમારી પાસે જે હોમવર્ક છે એમાં જોજો, વિસ્તાર શોધવાના દાખલા હોય ને એના માટે પ્રયત્ન કરજો. એમાં કાંઈ ડિફિકલ્ટી લાગે તો કહેજો, જરૂર લાગશે. ઝાઝા વિદ્યાર્થીઓની ડિફિકલ્ટી હશે તો હું અહીંયા સોલ્વ કરી દઈશ જનરલ જ, નહીંતર પર્સનલ તમને મોકલીશ. પણ આઈ હોપ કે ઘણા બધા વિદ્યાર્થીઓની ડિફિકલ્ટી મને મળશે તો મને ખબર પડે કે ના, ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા નહીં બધા વિદ્યાર્થીઓ મહેનત કરે છે. એમ ભણવા માટેનો એક સરસ સમય મળ્યો છે તમને. અને કેટલું મેં તમને હમણાં શરૂઆતમાં ગણાવ્યું ને, કેવડું મોટો એડવાન્ટેજ છે. તમે ગઈકાલનું લેક્ચર યાદ જોઈ શકો, 2 દિવસ પહેલાંનું જોઈ શકો. સ્કૂલ ચાલુ હશે ત્યારે લાભ નહીં મળે, એટલે લાભ ઉઠાવો અને ખૂબ મહેનત કરો. ઓકે.